યુવાનો, વડીલો, વયોવૃદ્ધો આ બધાની સાથે યોગ, પ્રાણાયામ અને વિવિધ પોતે વ્યાયામની સાથે સાથે વક્તવ્યને જોડી અને એટલું રસપ્રદ શિબિરો યોજે છે. તેમના હેડક્વાર્ટર ઉપર રાજકોટ પણ શિબિરો યોજાતી હોય છે અને જુદી જુદી શાળાઓમાં પણ પોતે જતા હોય છે. ભાણવડમાં પણ આપણે હેલાણી સ્કૂલ, પુરુષાર્થ સ્કૂલ એમાં પણ પોતે 3 દિવસની શિબિર ગયા વર્ષમાં યોજી હતી. પોતે 30 જેટલા દેશોમાં અલગ અલગ શિબિરો લઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં અને હજી પણ એમનો આ કાર્યક્રમ રૂટીન ચાલુ છે. 12 મહિનામાં 6 મહિના અહીંયા ઇન્ડિયામાં હોય છે અને બાકીના 6 મહિના અન્ય અલગ અલગ બીજા દેશોમાં એ શિબિરો લેતા હોય છે. જ્યારે અમારે ત્યાં શિબિર લીધી બાળકોની સાથે અને એ જે બાળકોને 3 દિવસનું વાતાવરણ મળ્યું એ ભૂલી શકાય તેવું નથી. ખરેખર અહીંયા સંચાલક ભાઈઓ બેઠા છે, એમને એક વિનંતી છે કે સ્વામીજીનો દરેક શાળામાં લાભ લેવા જેવો છે. ક્યારે આપણે જેમ અત્યારે 2 કલાક 3 કલાક જે બેઠા એવી રીતે વિદ્યાર્થીઓની સાથે એ 4 કલાક સુધી શિબિર લેતા હોય તો વિદ્યાર્થી ઊભો થવાની રજા નથી લેતો. આપણે ખ્યાલ છે કે 35 મિનિટમાં અનેક વિદ્યાર્થીઓ આપણી પાસે રજા લેવા આવતા હોય છે, પણ સ્વામીજીની જે ટેકનિક છે વિદ્યાર્થીઓને કંઈક આપવાની એ વિશેષ છે. એટલે દરેક સંચાલક ભાઈ બહેનોને ખાસ કહેવાનું કે સ્વામીજીનો આવતા સત્રમાં કે એમની અનુકૂળતાએ પોતાની શાળામાં પણ લાભ લે. અત્યારે હવે વધારે સમય ન લેતા આપણે એમને 1.5 કલાકનો સમય આપીએ છીએ. એટલે ફરીથી સ્વામીજીને દરેક શાળાના સંચાલક વતી ખૂબ ખૂબ આવકારું છું. પ્લીઝ સ્વામીજી. જમ્યા પછી યુઝ્યુઅલી લેક્ચર આપવું એ આપવા માટે અને સાંભળવા વાળા બંને માટે જરા તકલીફ વાળું કામ છે. એટલે જમ્યા પછી ઊંઘ ના આવે ને પહેલા ઊંઘ ઉગાડી દો. બરાબર? તો આપણે 10 મિનિટ, બહુ સમય નથી, પણ 10 મિનિટ આપણે એક પ્રક્રિયા કરવાની છે. એનું નામ છે વામકુક્ષીમાં સવાસન. વામકુક્ષી શબ્દ કેટલાય સાંભળ્યો છે? વામકુક્ષી એ સાંભળવાની વાત નથી, બોલવાની વાત નથી, કરવાની વાત છે અને અનુભવ કરવાની વાત છે. જમ્યા પછી વામકુક્ષી થાય. રાતના સૂતા પહેલા યોગ નિદ્રા થાય. પ્રક્રિયા એક જ છે. જમ્યા પછી કરો બપોરે એને કહેવાય વામકુક્ષી, રાતના સૂતા પહેલા કરો એને કહેવાય યોગ નિદ્રા, અને દિવસમાં ગમે ત્યારે કરો એને કહેવાય શવાસન. આ 3 શબ્દો ક્લિયર? શવાસન ક્યારે થાય? દિવસમાં ગમે ત્યારે. વામકુક્ષી ક્યારે થાય? જમ્યા પછી. અને યોગ નિદ્રા ક્યારે થાય? રાતના સૂતી વખતે. તો અત્યારે શું કરશું? વામકુક્ષી. વામ એટલે લેફ્ટ સાઈડ. વામ એટલે કઈ સાઈડ? લેફ્ટ, ડાબી સાઈડ. ડાબા પડખે સૂવું. સાયન્ટિફિકલી આયુર્વેદની પદ્ધતિ પ્રમાણે એને કહેવાય વામકુક્ષી. અને વામકુક્ષીમાં આરામ કરવાનો છે, ઊંઘવાનું નથી. આરામ કરવો અને ઊંઘવું બે બાબત અલગ છે. ઊંઘવામાં ખબર ન પડે કે હું આરામ કરું છું. આરામ કરનારને ખબર પડે કે હું આરામ કરી રહ્યો છું, પણ ઊંઘવા વાળાને ખબર ન પડે કે હું આરામ કરી રહ્યો છું. એટલે જાગતા જાગતા પ્રક્રિયા કરવાની છે. હું જરા બતાવી દઉં કેવી રીતે વામકુક્ષીની પોઝિશન રહેશે, પછી આપણે બધાય કરીશું. જગ્યા હાઈ બ્લડ પ્રેશર હોય એના માટે, જેને બહુ જલ્દી થાક લાગી જતો હોય એના માટે,
બીપી અને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય એના માટે આ પ્રક્રિયા બહુ જ સારી છે. ભોજન પચતું ન હોય, ડાયજેશન બરાબર ન થતું હોય, ગેસ, એસિડિટી, વાયુ આ બધી બીમારી થતી હોય એના માટે વામકુક્ષી ઇઝ ધ બેસ્ટ. તો હું 10 મિનિટે પ્રક્રિયા આપણે બધા કરીએ અને પછી હું આજના વિષય પર મારી થોડીક વાત કરીશ. પહેલા પણ જોઈ લો, પછી આપણે બધા કરીએ. લેફ્ટ સાઈડ સુવાનું છે, પણ સુવામાં એ પાછળથી ઊભા થઈને જરા જોઈ લેશે. મોઢું બંધ રાખવાનું છે. બહુ ટાઈમ શોર્ટ છે, મારે ટાઈમ પર બધું પૂરું કરવું છે. એટલે જેને દેખાય નહીં પાછળથી જરા ઊંચા થઈને, એકદમ ઊભા થવાની જરૂર નથી, જરા ઊંચા થઈને જોઈ શકશે, જરા કાળાવાળા થઈને જોઈ શકશે. હા, આવી રીતે સુવાનું છે. આ એક હાથ છે, લેફ્ટ સાઈડ સુવાનું છે. નંબર 1, લેફ્ટ હાથ માથાની નીચે, એનો પીળો બનાવવાનો, તકિયો બનાવવાનો, ખુરશીકું બનાવવાનું. લેફ્ટ હાથ માથાની નીચે અને રાઈટ હાથ આવી રીતે. બંને ઘૂંટણ વાળી દેવાના, મોઢું બંધ, બંને ઘૂંટણ વળેલા, નાના બાળકની જેમ બંને ઘૂંટણ વાળી દેવાના. તો ઉપર પર એક હાથ માથાની નીચે, એક હાથ સાથળની ઉપર. ચાલો જગ્યા કરો. 10 મિનિટની પ્રક્રિયા કરવાની છે. યોગની અંદર બે સ્વર છે, લેફ્ટ અને રાઈટ. દરેક ટીચરને આ વસ્તુ બધી બેઝિક ખબર હોવી જોઈએ. હવે યોગ એ શિક્ષણનું અંગ બની ગયો છે, એટલે દરેક ટીચરે યોગની બેઝિક પ્રક્રિયાઓ ધ્યાનમાં રાખવી જોઈએ. આપણા બે સ્વર છે, લેફ્ટ અને રાઈટ. લેફ્ટ સ્વર એ ચંદ્ર સ્વર કહેવાય. શું કહેવાય? ચંદ્ર સ્વર લેફ્ટ. રાઈટ એ સૂર્ય સ્વર કહેવાય. રાઈટ નાકથી ગરમ શ્વાસ આવે અને જાય, લેફ્ટ નાકથી ઠંડો શ્વાસ આવે અને જાય. બંને નાકથી બેલેન્સ ટેમ્પરેચરમાં શ્વાસ આવે અને જાય. બંને શ્વાસ ચાલે એક સાથે, એને કહેવાય સુષુમ્ના નાડી. બરાબર? રાઈટ ચાલે ને કહેવાય ઈડા નાડી. રાઈટ સૂર્ય. જમ્યા પછી સૂર્ય સ્વર ચાલવું જોઈએ કે ચંદ્ર સ્વર? આ ચંદ્ર સ્વર વાળાના બધાના પેટ ગડબડ. જમ્યા પછી ચંદ્ર સ્વર ચાલે. ચંદ્ર સ્વર એટલે ઠંડો. ચંદ્ર સ્વર ચાલે તો ખાધેલું બધું ઠંડુ, પચે નહીં. જમ્યા પછી ગરમી જોઈએ કે ઠંડી? જમ્યા પછી હીટ જોઈએ કે કૂલ? હીટ જોઈએ. તો રાઈટ સ્વર ચાલે તો જમ્યા પછી જઠરાગ્નિ તેજ થાય, પાચન શક્તિ મજબૂત થાય, જેને જઠરાગ્નિ કહેવાય આયુર્વેદમાં. તો લેફ્ટ સાઈડ સુવો. જમ્યા પછી જો તમે ડાબી સાઈડ સુવો તો જમણો સ્વર ચાલુ થાય. જે સ્વર ચલાવવો હોય, જે નસકોરું ચાલુ કરવું હોય, એની ઉલટી સાઈડ સુઈ જાવ. એટલે લેફ્ટ સાઈડ આપણે સુઈ જઈએ, ડાબી સાઈડ, તો કયો સ્વર ચાલુ થાય? જમણો સ્વર ચાલુ થાય. જમણો ગરમ છે કે ઠંડો? ગરમ. ગરમ સ્વર ચાલે તો જઠરાગ્નિ તેજ થાય કે મન તેજ? અને જઠરાગ્નિ તેજ થાય તો તમે જે કયા લાડવા ખાધા? ચૂરમાના લાડવા. ઘણા તો બબે ઠોક્યા હશે. એ લાડવા બધા પચી જાય. અને જો ચંદ્રસ્વર ભૂલે ચૂકે ચાલતો હશે, ચેક કરી લો તમારો કયો સ્વર ચાલે. ઘણાને ખબર નથી હોતી, 20 વર્ષથી એમને ચલાવે. જમ્યા પછી કયો સ્વર ચાલે ખબર હોવી જોઈએ. શ્વાસ જોરથી છોડો, આધાર રાખો, ચેક કરો કયો ચાલે. શરદી ના થઈ હોય તો એ તો બધું હાથ પકડી જો લો કયો ચાલે. રાઈટ કે લેફ્ટ ચેક કરો. રાઈટ ચાલતો હોય તો તમારું પાચન તંત્ર પરફેક્ટ છે. જો લેફ્ટ સ્વર અત્યારે ચાલતો હશે તમારું પેટ ગડબડ, ખાવાનું પચશે નહીં. એટલે હવે આપણે પ્રક્રિયા આજે હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું સૌથી પહેલા કે ગુજરાતમાં પહેલી વાર પ્રાઇવેટ સ્કૂલના શિક્ષકોનું એક સંગઠિત ગ્રુપ શિબિરના સ્વરૂપે આજે અહીંયા એકત્રિત થયું છે. જ્યારે પ્રાઇવેટ સંસ્થાઓ એકત્રિત થઈને સંકલ્પબદ્ધ થઈને કોઈ મિશન હાથમાં લઈને જ્યારે ચિંતન મનન કરવા માટે એકત્રિત થાય છે ત્યારે એક વસ્તુ નિશ્ચિત છે
કે વ્યવસ્થા અને સફળતાના નવા દરવાજા ખુલે છે. એ મારી હાજરીમાં પહેલી ઘટના છે, એટલે હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું કે આટલા બધા ટીચર્સ અને સંચાલકો વિવિધ સ્કૂલના આજે એક વિશેષ લક્ષ્યને લઈને ઉપસ્થિત થયા છે. એમાં વધારે મારા ધ્યાનમાં આવ્યા પ્રમાણે શિક્ષકો વધારે છે, એટલે હું વધારે પડતું શિક્ષકોને કેન્દ્રમાં રાખીને થોડી વાત કરીશ. પહેલી વાત તમારી એક એવી છે કે શિક્ષક બનવું એ બહુ મોટી જવાબદારી છે, બહુ મોટી, એટલી બધી મોટી કે સાધુ કરતા પણ મોટી, સંત કરતા પણ મોટી, અને ભારતના પ્રેસિડેન્ટ બનવા કરતા પણ મોટી. એટલા માટે કે એક શિક્ષક ઉપર બહુ મોટી જવાબદારી હોય છે, બહુ મોટું દાયિત્વ હોય છે, બહુ મોટી રિસ્પોન્સિબિલિટી હોય છે. અને ઘણીવાર આપણે જે શિક્ષકો બની જાય એની મેન્ટાલિટી શું હોય કે હાલો ઘરમાં બેઠા રહું એના કરતા ક્લાસરૂમમાં જઈને બેસી, હાલો ઘરમાં હાઉસવાઈફ બનવા કરતા જરા પ્રોફેશનલ જોબ કરીએ, થોડું બેંક બેલેન્સ પણ થાય, થોડા પૈસા મળે, ઘર ચાલે, અને ઘરમાં હસબન્ડ સાથે માથાકૂટ નહીં. આવી એક મેન્ટાલિટી લઈને ઘણીવાર આપણે આવા જોબમાં જોડાતા હોઈએ છીએ. જો આ ભાવનાથી આ જોબમાં જોડાતા હશો તો તમે આ જોબમાં કઈ નહીં કરી શકો. પણ જે પણ ભાવનાથી જોડાણા, કોઈ પણ ભાવનાથી જોડાયા એનો વાંધો નથી. મેં જે વાત કરી ભાવનાથી જોડાયા તો પણ વાંધો નથી. કઈ ભાવનાથી જોડાવું એમાં પ્રોબ્લેમ નથી, પણ એ જ ભાવના જો હજુ પણ બની રહે તો પ્રોબ્લેમ છે. હવે જે ફિલ્ડમાં આવ્યા જે વિદ્યાર્થીઓ વચ્ચે આપણે કામ કરવાનું છે, હવે જો આપણી માનસિકતા ન બદલાય અને હજુ ખાલી પૈસા કમાવાની અને ટાઈમ પાસ કરવાની જો માનસિકતા હશે તો કદાચ આપણે આપણા મિશનમાં, આપણે આપણા જોબમાં ન્યાય નહીં આવી શકે. એટલે મોટી જવાબદારી છે. પહેલી વસ્તુ, તમારામાંથી કેટલા શિક્ષકોને એવું લાગે છે કે હું એક જવાબદાર શિક્ષક છું, હાથ ઉપર. તમારામાંથી કેટલાને લાગે છે કે હું એક રિસ્પોન્સિબલ ટીચર છું. આ કોઈ આત્મપ્રશંસાની વાત નથી. તમે માનતા હો કે હું મારી સ્કૂલનો એક રિસ્પોન્સિબલ ટીચર છું, શિક્ષક છું, શિક્ષિકા છું, તમને લાગતું હોય હાથ ઉપર દેખાડે કે નહીં? આ વિદ્યાર્થીઓ નથી, તમે શિક્ષકો છો. તમને લાગે કે આઈ એમ રિસ્પોન્સિબલ ઇન માય ક્લાસ, ઇન માય સ્કૂલ. 5, 7, 10, 15, 17 હાથ નીચે. બહુ વિચારીને જવાબ આપવો પડે, એનો મતલબ તમે ખોટા છો. બહુ વિચારવું પડે હું રિસ્પોન્સિબલ છું કે નહીં, એટલે પોતાની જાતને પૂછે. અને પછી ઘણા એ જ હોય કે મારી બેનપણીએ કરે તો હું તો બાકી છું. આ રિસ્પોન્સિબિલિટી ના કહેવાય. અને તમે જો તમારી સ્કૂલમાં, તમે તમારા ક્લાસરૂમમાં જો રિસ્પોન્સિબલ ટીચર નથી, એક વસ્તુ સમજી લો, તમને બધું જ મળશે. સેલરી મળશે, પગાર મળશે, માન મળશે, સન્માન મળશે, પણ અંદરથી તમને સંતોષ નહીં થાય, અંદરથી તમને સેટિસ્ફેક્શન નહીં મળે. અને સ્કૂલમાં 10 વર્ષ 15 વર્ષ નોકરી કર્યા પછી જ્યારે બહાર નીકળશો ત્યારે વિદ્યાર્થીના માનસ પટલ ઉપર તમારું નામ ઉષાતા વાર નહીં લાગે. એટલા માટે પહેલી વસ્તુ રિસ્પોન્સિબિલિટીને મહેસૂસ કરો. આજે હું અહીંયા 1 કલાક માટે આવ્યો છું તો મારી એક જવાબદારી છે કે એનું મને ભાન હોવું જોઈએ, તો હું તમારી સાથે કંઈ કહી શકીશ. અને બપોરે આરામ કરીને ખાઈને ઊંઘીને આવીને જે આવ્યું એ બોલી દીધું તો આઈ એમ નોટ ધ રિસ્પોન્સિબલ લેક્ચરર. આ પહેલી વસ્તુ. હવે મારે બીજી વાત કરવી છે તમારી વચ્ચે. એક નાનકડા એક્ઝામ્પલથી મારી વાત શરૂ કરું. સમયની મર્યાદામાં કેટલી વાત કહી શકીશ આઈ ડોન્ટ નો, પણ હું શરૂ કરું. એક રૂમની અંદર 4 મીણબત્તી સળગતી હતી. કેટલી? 4 મીણબત્તી. હવે તમે આરામ પૂરો કરી લીધો છે એટલે મગજ સુસ્તી નથી ને? હા. 4 મીણબત્તી સળગતી હતી.
એ રૂમની અંદર એક કોઈ બહુ પહોંચેલા સંન્યાસી એન્ટ્રી કરે છે અને સંન્યાસી જોવે છે કે 4 મીણબત્તી સળગી રહી છે, પ્રકાશ આખા રૂમને પ્રકાશિત કરી રહ્યો છે. સંત એક ખુરશી એક બાજુમાં પડી હતી એના પર બેસી ગયા અને 4 મીણબત્તીના પ્રકાશને જોયા કરે છે. બહુ મજાની વાત એ હતી કે 4 મીણબત્તીની નીચે મીણબત્તીઓનું નામ લખેલું હતું. પહેલી મીણબત્તી હતી એની નીચે નામ લખેલું હતું શાંતિ. પહેલી મીણબત્તીનું નામ શાંતિ. બાજુવાળી મીણબત્તી હતું એનું નામ લખેલું હતું નીચે શ્રદ્ધા. ત્રીજી જે મીણબત્તી સળગતી હતી એની નીચે એનું નામ લખેલું હતું પ્રેમ. અને ચોથી એક મીણબત્તી હતી એની નીચે પણ એક નામ લખેલું હતું. શું હતું એનું નામ? એવું વાત કરું તમને થોડી વાર. પણ આ 4 મીણબત્તી સળગતી. ઘણા માણસો એવા છે કે શાંતિ એને ગમે નહીં અને બધા શાંતિથી બેઠા હોય ને તો ઘણાને બળતરા થાય. એટલે બળતરા થાય એટલે અવાજ ચાલુ કરે. ઘણી વાર શાંતિ પણ માણસને ડિસ્ટર્બ કરે. તમે ક્યારે મહેસૂસ કર્યું હોય તો જોજો. તમે કર્યું છે મહેસૂસ પણ તમને ખબર નહીં. હું કહું શાંતિ પણ માણસને ડિસ્ટર્બ કરે. તમે સાંભળો છો મારી વાત? કે કોઈ અનુભવ કર્યો કે શાંતિ પણ ડિસ્ટર્બ કરે? પછી હું કહીશ ને કે આ તો અમને ખબર હતી. શાંતિ પણ ડિસ્ટર્બ કરે. કોઈ અનુભવ કર્યો તો હાથ ઉપર કરો. એકદમ શાંત વાતાવરણ હોય ને, આ પંખાનો અવાજ પણ ના આવે, માઇકનો અવાજ પણ ના આવે, સંગીતનો અવાજ પણ ના આવે, હવાનો અવાજ પણ ના આવે, એકદમ શાંત સ્થિતિ હોય, તમે સહન નહીં કરી શકો. અને સહન નહીં કરી શકો એટલે તમે પોતે કઈ ક્રિયાઓ ચાલુ કરશો. હું તમને એક દાખલો આપું, એનાથી ખબર પડશે કે શાંતિ પણ ડિસ્ટર્બ કરે છે. તમારી કોઈ બેન પણ નહીં છે પણ ઉભા બાજુ બરાબર. ખાલી કલ્પના કરો. શું નામ તમારું? ભાવિતા. ભાવિશા. તમારું? વિરલ. ભાવિશા ને વિરલ આ બંને બેન પડી છે અને બંને એક ક્લાસ લઈને આવ્યા અને પછી રૂમમાં બંને બેઠા છે. હવે બંને એટલા બધા રિલેક્સ છે. દાખલો આપું છું, બંને એટલા બધા રિલેક્સ છે કે એકબીજાના મનમાં કઈ કહેવાનું છે જ નહીં અને બંને ખુરશી પર એકબીજાનું મોઢું જોઈને શાંતિથી બેઠા છે. શાંતિથી બેઠા છે. સાંભળજો મારી વાત. એ શાંતિથી બેઠા છે. હું તમને ગેરંટી આપું કે 1 મિનિટ પણ ચૂપચાપ બંને બેસી રહેશે. કેમ? કેમ? બોલો કેમ? કેમ કે શાંતિ ડિસ્ટર્બ કરે છે. બંને બેઠા છે તો શાંતિ છે ને, એને બોલવાની જરૂર નથી, મારે બોલવાની જરૂર. બંને એકબીજાનો ફેસ જોઈને સ્માઇલિંગ કરે છે. પણ એટલામાં જોજો અને કોઈ કારણ નહીં તો પૂછે તારી ઘડિયાળમાં કેટલા વાગ્યા. પોતાની પાસે ઘડિયાળ પહેરેલી છે, ટાઈમ સાચો છે, રેડિયોમાં મેળવેલો છે, ટીવીમાં મેળવેલો છે, પણ પેલી શાંતિ ડિસ્ટર્બ કરે છે એટલે કંઈક બોલવાના બહાનેથી કહેશે કે તારી ઘડિયાળમાં કેટલા વાગ્યા અને પછી બોલવાનું ચાલુ થશે. શાંતિ માણસને ગમતી નથી. જે લોકો વિપશ્યના શિબિરમાં જાય છે 10 દિવસ, એટલું બધું તોફાન મચે છે શરૂઆતના 3 દિવસ. એમ થાય કે છોડી ભાગીને આવી જઈએ. શું કામ? અશાંતિમાં જીવવાની ટેવ છે અને અશાંતિને શાંતિ માની જાગીએ છે એટલે આપણને શાંતિનું વાતાવરણ અશાંત લાગે છે. શાંતિ ડિસ્ટર્બ કરી નાખે છે. એટલે પેલી શાંતિની મીણબત્તી શું થઈ ગઈ? બોલવાઈ. આ સ્ટોરી નથી, આ રિયલ ઘટના છે. મીણબત્તી સળગતી હોય, બોલવાઈ ગઈ હોય, મને તમને કઈ લેવા દેવા નથી. આપણી જિંદગીમાં શાંતિની મીણબત્તી સળગી રહી છે કે ઓલવાઈ ગઈ છે? પોતાની જાતને પૂછજો. બોલો શું સળગેલી છે? બોલવાઈ ગઈ. 2 જણા બેઠા હોય હસબન્ડ વાઈફ 15 મિનિટ સુધી આમને સામને અને એકબીજાને જોઈને એક પણ એક શબ્દ બોલવાનું મન ન થાય, સમજી લેજો શાંતિની મીણબત્તી સળગેલી છે. અને એકબીજા જોજો અને પાછા એવા બાજે એવું શરૂ થાય જેની હું વાત આગળ મીણબત્તી આવશે એમાં કરીશ. પણ ઘણાને શાંતિ ગમતી નથી સાહેબ. હા, બોલવાય નહીં. એમાં હું લાગુ નથી જતો, મારે મૂળ મુદ્દા ઉપર જવું છે. બીજી મીણબત્તી સળગતી હતી, પહેલી મીણબત્તી ઓલવાઈ ગઈ એટલે એનો હવાનો પેલું પ્રેશર જે આવ્યું બીજી મીણબત્તી ઉપર અને થોડી વારમાં એ બીજી મીણબત્તી પણ ઓલવાઈ ગઈ જેનું નામ હતું. એને પૂછ્યું તું કેમ ઓલવાઈ ગઈ? એટલા માટે
કે અહીંયા મને જોઈતી જ નથી. દુનિયામાં 3 પ્રકારના માણસો છે. નંબર 1 અંધશ્રદ્ધાળુ, નંબર 2 અતિ પેલા નંબર 1 અંધશ્રદ્ધાળુ, નંબર 2 અશ્રદ્ધાળુ અને નંબર 3 વિવેકપૂર્વક સમજીને સાચી શ્રદ્ધા રાખવા વાળા. આ 3 પ્રકારના માણસો છે. 1 મિનિટ વાત કરીને આગળ જાઓ. ટ્રીટમેન્ટ બધી પેલા માણસો છે અંધશ્રદ્ધા. જે કંઈ સાંભળે બધું માની લે. જે કંઈ સાંભળે બધું માની લે. સાંભળ્યું નથી, હા તમે ખોટું થોડું બોલો, તમારી વાત સાચી. આ દુનિયામાં જ્યોતિષીઓનો ધંધો શું કામ ચાલે છે? અંધશ્રદ્ધાળુ માણસોના કારણે. આ દુનિયામાં ભગવાનના આટલા મંદિરો પૂજાય છે શું કામ? અંધશ્રદ્ધાળુના કારણે. મેં જોયા છે હાઈવે રસ્તા ઉપર વચ્ચે હનુમાનજીનું મંદિર, કોઈ તાકાત નથી એ મંદિરને ત્યાંથી ઉપાડવાની. કેમ કે શું છે હૃદયમાં? અંધશ્રદ્ધા. આ મંદિર જો ઉપાડી લઈએ તો પેલો ગદા લઈને આવે. અંધશ્રદ્ધા સાહેબ. આ દુનિયામાં આપણને મંગળ નડે છે, રાહુ નડે છે, શનિ નડે છે, પનોતીઓ નડે છે. કારણ બોલો. અને સામાન્ય ગામના ગવાર માણસ, અનપઢ માણસમાં અંધશ્રદ્ધા હોય તો સમજાય. ભણેલા ગણેલા માણસો પણ અંધશ્રદ્ધાથી જીવે છે. આમાંથી કેટલા લોકો બેઠા છે જેને શનિ નડતો હશે અત્યારે? આમાંથી કેટલા હશે? અને મંગળ નડતો હશે સાહેબ? આમાંથી છે કે નહીં? અને પતંજલિ યોગ શાસ્ત્રમાં ઋષિ પતંજલિએ લખ્યું છે કે જેનું આત્મબળ કમજોર હોય, જેનું મનોબળ કમજોર હોય, એને આકાશના મંગળ નહીં, અહીંયા પગમાં ચાલતો મકોડો નડે. તમે મંગળની વાત કરો છો, તમારી બાજુમાં જે મકોડો ચાલતો હોય અને તમારું મનોબળ જો કમજોર હોય, એ મકોડાથી તમે ગભરાઈને હાર્ટ એટેકથી મરો. કેમ કે તમારું આત્મબળ શું છે? ખલાસ થઈ ગયું. અને અંધશ્રદ્ધાળુ માણસો એ છે જેનું મનોબળ અને આત્મબળ છે. ઘણા તો કુંડલી લઈને ફરતા હોય 24 કલાક. અમારા જેવા દેખાણા નથી. સાહેબ જરા જોવો તો શું જોવે? તારો ચહેરો જ બધું બતાવે. તો જમાના લદ ચૂકા કે બધા રેખાઓ અને ગ્રહો જોવામાં આવે. હવે તો એક નવું સાયન્સ ડેવલપ થયું છે જેને કહેવાય છે ફેસ રીડિંગ. ચહેરો જોઈને માણસનું ભવિષ્ય તમે ઘોષિત કરી શકો. ચહેરો જોઈને બોલવાની જરૂર નથી સાહેબ. તમારો ચહેરો જોઈને ખબર પડી જાય કે તમારી અંદરનું વ્યક્તિત્વ કેવું છે. જવા દો એ વાત. પણ તેની શ્રદ્ધાની મેળવતી ઓલવાઈ ગઈ. કેમ કે અંધશ્રદ્ધા એટલી બધી છે સમાજમાં. છે કે નહીં? બિલાડી જરા ગાડી ઉતરે એટલામાં તો આજે ક્લાસમાં નથી. વિદ્યાર્થી તમારું શું બગાડ્યું? બિલાડી ગાડી ઉતરે એમાં ક્લાસ લેવાનો નહીં. અને સારું છે કે બિલાડી તમને આડી ઉતરી. બાકી બિલાડીને પૂછી જુઓ, એ કહેશે આ માણસોએ અમને આડા ઉતરે, અમે શું કરીએ? બિલાડી જતી હોય તમે ક્રોસ થાઓ તો બિલાડીને તમે આડા ઉતર્યા કે નહીં? તો બિલાડીને બિચારો ઉંદર મળશે જ ને યાર, ધૂળ મળશે જ ને. આ બધી જ કમજોર માણસની પહેચાન છે. એટલે પહેલા પ્રકારના માણસો અંધશ્રદ્ધાળુ, બીજા પ્રકારના માણસો અશ્રદ્ધાળુ. આઈ ડોન્ટ બિલીવ. હું કોઈ પણ વાત નહીં કહું ને, હું માનતો નથી. આઈ ડોન્ટ બિલીવ. આવા લોકો છે. ભગવાનમાં ના માને, મંદિરમાં ના માને, કોઈ વસ્તુમાં ના માને સાહેબ. અરે પોતાની જાતમાં ના માને. હું કઈ કરી ન શકું, મારાથી કઈ થાય નહીં. હું તો તમારા ચરણોની ધૂળ. તો ધૂળ જ ને, બીજું હોતા ખબર છે. એક વસ્તુ યાદ રાખજો, શરૂઆતમાં કહી દઉં, પોતાની જાત માટે. કોના માટે? પોતાની જાત માટે ક્યારેય પોતે હલકા શબ્દો ના બોલતા. હું આવો ક્યારેય ભૂલે ચૂકે પોતાની જાતને હલકી મારવાની કોશિશ ન કરતા, ને તો તમારું વ્યક્તિત્વ ક્યારે ચમકી લેશે. ઘણા માણસો મેં જોયા, મારું તો ભાગ્યનું પાંદડું જ ફૂટેલું, મારું તો નસીબ જ હાથ નથી આપતું, મને તો પનોતી નથી. હંમેશા મરવાના જ વિચાર કરે. આ બીજા માણસો આઈ ડોન્ટ બિલીવ, હું કઈ માનતું નથી. અને ત્રીજા પ્રકારના માણસો સાંભળીને સમજવાની કોશિશ કરે અને સમજીને એ વાત જો હૃદય સ્વીકાર કરે તો વિવેકથી વાતનો સ્વીકાર કરે, એ ત્રીજા પ્રકારના માણસ. બોલો તમારો નંબર શેમાં આવે? જલ્દી બોલો, આગળ જાઓ.
હા, ત્રીજા મને ખબર જ નથી બોલવાના જ છો, મારા તકલીફ આપવાની જરૂર નથી તમને. ત્રીજા એનો મતલબ એટલો પાકો છે કે તમારો વિશ્વાસ કયા ઉપર છે? તમારો વિશ્વાસ આ ત્રણમાંથી કયા વ્યક્તિ ઉપર? ત્રીજા ઉપર. અંધશ્રદ્ધાળુ પણ ખતરનાક, જે કોઈ વસ્તુમાં સ્વીકાર ન કરે, માને નહીં, તો માણસ પણ ખતરનાક. પણ જે વિવેકથી વાત ગળે ઉતરે તો સાહસથી સ્વીકાર કરે એવા માણસો દુનિયામાં નથી. એટલે પેલી શ્રદ્ધાની મીણબત્તી બોલો, આટલું તો બોલો. અને ત્રીજી મીણબત્તી જેનું નામ પ્રેમ. થોડી વારમાં એ ઓલવાઈ ગઈ. એને પૂછ્યું તું કેમ ઓલવાઈ ગઈ? એટલા માટે કયા પ્રેમ કોને જોઈતો જ ક્યાં છે? પ્રેમની વાતો બહુ થાય છે, પણ પ્રેમ જો પવિત્ર શબ્દ જે મીરા સમજી શકે, જે નરસિંહ મહેતા સમજી શકે, જે સંત તુકારામ સમજી શકે, જે સંત રૈદાસ સમજી શકે, આ પ્રેમ જેવો શબ્દ આપણે એટલો બધો પોલ્યુટેડ કરી નાખ્યો. વાતમાં આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ. આ લગ્ન થાય પછી બોલે આઈ લવ યુ, લવ યુ, લવ. લગ્ન પહેલા લવ યુ ને લગ્ન પછી લવ લવ કરે. અને પછી આ વેલેન્ટાઇન ડે, આ બધા દિવસો મનાવે. વેલેન્ટાઇન ડે हिंदुस्तान की संस्कृति नहीं है. સાંભળી લેજો, કોઈ પણ દિવસ મનાવો હિન્દુસ્તાનની સંસ્કૃતિ નથી. કોઈ પણ દિવસ મનાવો. મધર્સ ડે આ ક્યાંની સંસ્કૃતિ છે? પશ્ચિમની. ફાધર્સ ડે ક્યાંની સંસ્કૃતિ છે? વેલેન્ટાઇન ડે ક્યાંની સંસ્કૃતિ છે? ચોકલેટ ડે ક્યાંની સંસ્કૃતિ છે? રોઝ ડે ક્યાંની સંસ્કૃતિ? આ આપણી સંસ્કૃતિ નથી સાહેબ. તમે ટીચર સાથે વાત કરું છું અને રાજકોટની કોલેજોમાં પ્રાઇવેટ આ બધા આવા દિવસો મનાવે. આપણે ત્યાં એવરી ડે ઇઝ ધ મધર ડે અને એવરી ડે ઇઝ ધ ફાધર ડે. હર દિવસ મધર ડે છે ને હર દિવસ ફાધર ડે છે. પણ પ્રેમના નામે કેટલું બધું ચાલે. પ્રેમ હોય ત્યાં બે વસ્તુ ના હોય. એટલી જ્યાં પ્રેમ હોય ત્યાં ડિમાન્ડ ન હોય, ત્યાં કમાન્ડ ન હોય. અંગ્રેજી આવડે તમને? જ્યાં ડિમાન્ડ ન હોય, આ લાવો, આ લાવો, આ લાવો, આ લાવો, અને જ્યાં કમાન્ડ ન હોય ત્યારે આ કરવું જ પડશે, ત્યારે આ કરવું જ પડશે. જ્યાં કંટ્રોલ પાવર ન હોય અને જ્યાં લાભની માંગ ન હોય, આ જ પ્રેમ ટકી શકે. પેલી પ્રેમની મીણબત્તી ઓળવાઈ અને ચોથી મીણબત્તી સળગતી હતી. સાહેબ એ મીણબત્તી ઓલવાતી નથી. એટલી બધી હવા આવતી હતી, એ હવાના કારણે એ મીણબત્તીમાં વધારે પ્રાણ ફૂંકાતો હતો અને મીણબત્તી જોર જોરથી સળગવા લાગી. પેલા સંતને નવાઈ લાગી, શાંતિ ઓલવાઈ ગઈ, શ્રદ્ધા ઓલવાઈ ગઈ, પ્રેમ ઓલવાઈ ગયો. આ કેમ સળગે છે? એટલે પેલા સંતે પૂછ્યું હસતા હસતા કે બેટા તું કેમ ઓલવાતી નથી? તું કેમ હજુ સળગી રહી છે? ત્યારે પેલી ચોથી મીણબત્તીએ આત્મવિશ્વાસથી જવાબ આપ્યો કે મારું નામ આશા છે, મારું નામ હોપ છે, મારું નામ આત્મવિશ્વાસ છે. અને હું એટલા માટે સળગું છું કે હું જો ઓલવાઈ જઈશ તો આ ત્રણેય ઓલવાયેલી મીણબત્તીને સળગાવશે. હું એટલા માટે સળગું છું કે હું જો ઓલવાઈ જઈશ, આશા જો ઓલવાઈ જશે તો આ ત્રણ ઓલવાયેલી મીણબત્તીને સળગાવશે કોણ? હું એટલા માટે સળગું છું કે ઓલવાયેલી ત્રણેય મીણબત્તીને સળગાવવાની તાકાત કોનામાં છે? આશામાં છે, મારામાં છે. આશા એટલે સમજ્યા? હોપ. હોપ એટલે કાલનો દિવસ ઉજળો છે. હોપ એટલે આવતીકાલ સુંદર છે. હોપ એટલે ફ્યુચર વાળું બ્રાઇટ છે. શું લાગે તમને? તમારું ફ્યુચર કેવું છે? 12મા ધોરણમાં છોકરીને પ્રશ્ન પૂછ્યો મેં રાજકોટમાં કે લગ્ન પછી તારું ફ્યુચર કેવું હશે? એની છે એનીથી તરત જવાબ આપ્યો, સ્વામીજી મને ખબર ન હોય, લગ્ન કર્યા પછી સાસુ કેવી મળે એના ઉપર આધાર. બોલો, આ વ્યક્તિની અંદર આશા નામનું તત્વ મરી ગયું સાહેબ. આશાની મીણબત્તી ઓલવાઈ ગઈ. તમારી અંદર આશાની મીણબત્તી સળગે છે. ફોરગેટ શાંતિની મીણબત્તી, ફોરગેટ શ્રદ્ધાની મીણબત્તી સળગે છે કે ઓલવાઈ ગઈ? ફોરગેટ પ્રેમની મીણબત્તી ઓલવાઈ ગઈ કે સળગે છે? ચિંતાની જરૂર નથી. આશાની મીણબત્તી સળગે છે કે ઓલવાઈ ગઈ? તમને તમારા ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ પ્રત્યે આશા છે કે નહીં? પણ એ વિદ્યાર્થીઓ પ્રત્યે આશા રાખતા પહેલા તમને તમારી જાત ઉપર આશા છે કે નહીં? આશા કોના ઉપર રાખવાની પહેલા? હા,
સુખી થવું હોય તો પોતાની ઉપર આશા રાખો ને દુખી થવું હોય તો બીજાની ઉપર આશા રાખો. આ સૂત્ર યાદ રાખો. સુખી થવું છે કોના પર હોપ રાખવાની? હું કરી શકું છું. મારી સાસુ ગમે એટલી ખરાબ હોય આઈ કેન ચેન્જ. મારો વિદ્યાર્થી ગમે એટલો કમજોર હોય આઈ કેન ચેન્જ. મારો વિદ્યાર્થી ગમે એટલો તોફાની હોય, મારી આશા, મારો હોપ, મારો કોન્ફિડન્સ લે છે આઈ કેન ચેન્જ માય સ્ટુડન્ટ. આશા છે તમારામાં? જેનામાં આશા જીવતી હોય ત્યારે વિદ્યાર્થીઓની કમ્પ્લેન ન કરે. ઘણી બહેનો, ઘણી શિક્ષિકાઓ, ઘણા શિક્ષકો એનો પ્રિન્સિપલે જઈને કે આ વિદ્યાર્થી એટલો ખરાબ છે, બધાને બગાડે છે. સમજી લો, તમે વિદ્યાર્થીનો પરિચય આપવા પ્રિન્સિપલની ઓફિસમાં નથી ગયા, એ સમયે તમે તમારી જાતનો પરિચય આપી રહ્યા છો. કેમ કે તમારામાં ટેલેન્ટ નથી કે એક તોફાની વિદ્યાર્થીની લગામ પકડી શકો. અને લગામ પકડવા માટે તમારી જાત ઉપર તમને શું હોવો જોઈએ? ભરોસો હોવો જોઈએ. છે ભરોસો? આજે મને ભરોસો છે. મને ખબર નથી કે આજની આ શિબિરમાં મારી સામે કોણ બેસવાના છે, પણ હું મારો પાવર લઈને, મારી હોપ લઈને, મારો આત્મવિશ્વાસ લઈને તમારી વચ્ચે ઊભો છું. મને ખ્યાલ છે કે આવતીકાલનું એજ્યુકેશન ઉજળું છે. મને ખ્યાલ છે કે આવતીકાલનું શિક્ષણ જગતનું ભવિષ્ય બ્રાઇટ છે. એ જો મને ખ્યાલ ન હોય હું તમારી વચ્ચે બોલી જ નહીં શકું. હું તમારી વચ્ચે આવી શું કરીશ? મારી જો આશાની કિરણ સળગતી ન હોય તો શું બોલીશ? આ બધા તમે ભેગા થયા બરાબર, પણ હવે શિક્ષણ જગતમાં કઈ થવાનું? આ ગવર્નમેન્ટ એક તો આખી કરપ્ટેડ થઈ ગઈ છે. આ બધી સંસ્થાઓ હવે એટલું બધું પ્રાઇવેટ સંસ્થાઓ બધી થઈ ગઈ છે અને હવે ગવર્નમેન્ટને કંઈ પડી નથી. આખો દેશ વેચી રહ્યા છે. મોદી આવશે ત્યારે તો શું થશે એની તો કંઈ ખબર નથી. છેક મોદી સુધી પહોંચે પેલા તું તારું ઘર સંભાળને બાપ. પણ જેના અંદર આશા નથી એ બીજાની આશાઓ ના વિચારો કરીને પોતાની આશા પર પાણી ફેરવવાની કોશિશ કરશે. કાલ સુધરી શકે કે નહીં બોલો? તમે તમારા વ્યક્તિત્વને બદલી શકો કે નહીં બોલો? તમે તમારી ટીચિંગ સ્ટાઇલ ચેન્જ કરી શકો કે નહીં બોલો? તમે તમારું વ્યક્તિત્વ સ્કૂલમાં અને તમારા ક્લાસરૂમમાં જમાવી શકો કે નહીં? What is the difference between my teacher? એક માં અને ટીચરમાં ફરક શું છે તમને ખબર છે? માં એને કહેવાય જે 9 મહિના ગર્ભમાં સંસ્કાર આપે છે અને ટીચર એને કહેવાય જે આખું વર્ષ વર્ગમાં સંસ્કાર આપે. ગર્ભમાં સંસ્કાર આપે એને માં કહેવાય અને વર્ગમાં સંસ્કાર આપે એને ટીચર કહેવાય. અને ટીચરને પણ આપણે ત્યાં માસ નું સ્તર આપતા હતા. એક જમાનામાં હું જ્યારે ગામડામાં ભણતો ત્યારે કહેતા માસ્ટર આવ્યા, માં સ્તર આવ્યા. જેનું સ્તર માની જેટલું હોય એને કહેવાય માસ્ટર. ટુકડા કરો માસ્ટર, એટલે માસ્ટર નથી શબ્દ, માના જેટલું જેનું સ્તર હોય એને માસ્ટર. તો એક તો 9 મહિના સંસ્કાર આપે છે ગર્ભમાં, પણ આપણે આખું વર્ષ સંસ્કાર આપી છે વર્ગમાં. કોની જવાબદારી વધારે? એક માં સંસ્કાર આપે મોટી વાત નથી કે તેનું પોતાનું બાળક છે. એક શિક્ષક જ્યારે સંસ્કાર આપે છે પોતાના વ્યક્તિત્વ દ્વારા, પોતાના શબ્દો દ્વારા, પોતાની અભિવ્યક્તિ અને પર્સનાલિટી દ્વારા, એ વિદ્યાર્થી ઉપર જબરજસ્ત અસર થતી હોય છે. અને એક વસ્તુ ભૂલતા નહીં બહેનો અને ભાઈઓ, બાળકોને ભણાવવાની ઉંમર 15 વર્ષ સુધીની છે. મારી ડિગ્રી છે સાયકોલોજીમાં એમ. ઘણા બધા મને લેક્ચર પછી પૂછે સ્વામીજી તમે ભણેલા છો? પેલા કહી દો મારી ડિગ્રી છે સાયકોલોજીમાં, મેં એમએ ની ડિગ્રી લીધી છે. અને એક વાત સાયકોલોજીની કહું, એડલર નામના એક સાયકોલોજિસ્ટ થયાને લખ્યું છે કે બાળકને સંસ્કાર આપવાની, બાળકને શીખવાડવાની ઉંમર છે 15 વર્ષ સુધી. 15 વર્ષ પછી યુ કેન નોટ ટીચ એનીથિંગ. 15 વર્ષ પછી બાળકને કંઈ ભણાવી ન શકાય. હા, 15 વર્ષ પછી એને ઇન્ફોર્મેશન આપી શકાય, 15 વર્ષ પછી એને મેમોરી આપી શકાય, 15 વર્ષ પછી એને થોડા આંકડાઓ શીખવાડી શકાય, પણ 15 વર્ષ પછી બાળકનું ઘડતર થઈ શકે નહીં. 15 વર્ષની ઉંમર સુધી એ બાળકની અંદર જે નાખવામાં આવ્યું છે સાહેબ, એ 15 વર્ષના આધારે જ બાળક આખી જિંદગી જીવશે. હું તમારા બાળકોની પણ વાત કરું, તમારા બાળકોને 15 વર્ષ સુધી તમે લગામમાં રાખી શકશો અને એ 15 વર્ષ જે અંદર રેડ્યું છે સબકોન્શિયસ માઇન્ડમાં, એ આખી જિંદગી એને કામ આવશે. 15 વર્ષ પછી તમે કહો કે હવે આને સંસ્કાર આપો ને હવે આને સારી આદતો પાડો, તું લે. એટલે કદાચ તમારા ભીમસિંહભાઈ હવે હમણાં એક નવું આયોજન કરી રહ્યા છે, ગર્ભ સંસ્કાર સ્કૂલ ખોલવાનું.
બચપનથી એ સંસ્કાર આપવામાં આવે તો આપણે કંઈક કરી શકીએ. તો વાત કરતો તો આશાની મીણબત્તી શું રાખવાની છે? સળગતી કેટલાની આગળ બોલો. આશાની મીણબત્તી કોની સળગેલી છે? જેનું માઇન્ડ પોઝિટિવ હોય આપે છે. જેનું માઇન્ડ કેવું હોય? પોઝિટિવ. જે હંમેશાની જિંદગીમાં ફરિયાદ ન કરે એનું આશાની જ્યોત સળગતી હોય. ફરિયાદ, કમ્પ્લેન. આપણી સ્કૂલમાં છે ને આવું ચાલે. અત્યારે જેના બધું શિક્ષણનું તંત્ર એવું થઈ ગયું ને, આપણે ગમે એટલી મહેનત કરીએ કઈ રિઝલ્ટ આવે. આવા માણસો ઉધરી જેવા છે, આખા વાતાવરણને ખલાસ કરી નાખશે. એટલે પહેલો ગુણ હોવો જોઈએ ટીચરમાં, જેની હું બહુ એમ્ફેસાઇઝ કરું છું, પોતાની જાત ઉપર વિશ્વાસ. વિવેકાનંદ કહેતા હતા, ભગવાનમાં વિશ્વાસ રાખવાનો અર્થ પોતાની જાત પર વિશ્વાસ. તમે ભગવાનને જોયા કોઈ? તમારે કોઈ ભગવાનને જોયા? અરે જોવાની વાત છોડો, ભગવાનનો એડ્રેસ કોઈને ખબર છે? એડ્રેસ, ભગવાનનો એડ્રેસ, એના પિનકોડ નંબર, ભગવાન ક્યાં મળે એનો પિનકોડ નંબર, ઝિપકોડ નંબર. આજ સુધી ભગવાનના આપણે આટલા નામ લઈએ છીએ, સ્મરણ કરીએ, કોઈ ભગવાનને જોયો નથી. અને સાહેબ, हिंदुस्तान की गरीबी का सबसे बड़ा कारण है भगवान पर आंधळो विश्वास. कहीं થાય ન થાય જવાબદારી ઠોકો કોના ઉપર? હવે એટલે ઉપર બેઠું બધું તો ધ્યાન રાખે તો તને મોકલે હું કામ? તારું કઈ નહીં કરવાનું. તારે એક માણસ ખેતીવાડી કરતો તો સાહેબ, આખું વર્ષ ફેલ થયું. બીજું વર્ષ ફરી ખેતીવાડીમાં મહેનત કરી, આખું વર્ષ ફેલ થયું. કેમ કે કઈ કરતો જ નતો. વાવણી કરે ન કરે અને બસ એક જ મંત્ર, ભગવાન બેઠો છે ને, ભગવાન બેઠો છે ને, ભગવાન બેઠો છે. એ બેઠો જ રહ્યો, કઈ થયું નહીં, ક્યારે ઊભો નથી. 3 વર્ષ સુધી એની લાઈફ ખરાબ થઈ ગઈ. એકવાર ખેડૂતને થયું હવે ભગવાન ઉપર નાખવાથી કઈ થશે નહીં, અને 4થા વર્ષ કમર કસી અને સાહેબ હળ લઈને ખેતીવાડી ચાલુ કરી. અને વરસાદ એવો પડ્યો કે આખો પાક લહેરાવા લાગ્યો. ત્યારે કોઈ ત્યાંથી નીકળ્યો, એક રસ્તામાં માણસ, જેન્ટલમેન, અને માણસે કીધું કે ભગવાન ઉપર તમારી કૃપા લાગે છે, આટલો બધો પાક, આટલું બધું તમારી પસંદ. કે સાહેબ તમે ખોટા છો. ભગવાન ઉપર તો 3 વર્ષ શ્રદ્ધા રાખીને બેઠો હતો, ત્યારે ખેતરની હાલત જોઈ તો ખબર પડે. પણ જ્યારે જાત ઉપર શ્રદ્ધા રાખી અને ભગવાનની શ્રદ્ધા છોડી, એનું પરિણામ છે કે આજે ખેતરની મારી આ દશા છે. કોના પર શ્રદ્ધા રાખવાની? દુખી થવું હોય તો ભગવાન ઉપર શ્રદ્ધા રાખજો, સુખી થવું હોય તો જાત ઉપર શ્રદ્ધા રાખજો. કેમ કે ભગવાન છે કે નહીં કઈ ખબર નથી, અને છે તો આપણું સારું ખોટું કરે છે કે નહીં એની ખબર નથી, આપણો હિસાબ કિતાબ રાખે એની ખબર હશે. હું એમ નથી કહેતો નથી એની મને ખબર નથી, છે એની ખબર નથી. આઈ એમ ઓપન માઇન્ડ. કોઈ મને બતાવે તો માનો તૈયાર, બતાવે તો. અંધવિશ્વાસથી તમે કહેશો ગીતામાં તો લખ્યું છે, ગીતામાં લખ્યું છે. ગીતાના શબ્દો કે મારો અનુભવ નથી, એ ઉધાર અને વાસી છે, બોરો છે. આપણો અનુભવ શું કહે છે એ વિચારવું જોઈએ. તો પહેલી વાત આશા કોના ઉપર? બીજા ઉપર રાખવાની. ક્યારે ભૂલે છે કે બીજા ઉપર આશા રાખતા નહીં, પોતાની. નંબર 2 બીજી મારે વાત કરી છે શિક્ષક છે ને, બસ વાત પૂરી કરું 10 મિનિટમાં, 3 વાગે મારે પૂરું કરવું છે. શિક્ષક કોને કહેવાય? મેં ભાંગવડમાં ઘણી બધી શિબિરો કરી છે, ટીચરની ઘણી બધી લીધી, પણ એવરીડે મારી જાતે અપડેટ કરું છું, કંઈક નવું લઈને આવવું જોઈએ. શિક્ષક કોને કહેવાય? જેનામાં 5 ક્વોલિટી હોવી જોઈએ. કેટલી? 5. શિક્ષક તમે છો, પણ શિક્ષકની લાયકાત તમારામાં છે કે નહીં, મારી દ્રષ્ટિએ 5 ક્વોલિટી હોવી જોઈએ. નંબર 1, શિક્ષક એને કહેવાય જેનામાં પ્રામાણિકતા હોય. ઘણા બધા માણસોમાં આજે એક શ્રદ્ધા ગળમૂળ થતી જાય છે કે આજના જમાનામાં પ્રામાણિકતાથી ચાલે નહીં. આજના જમાનામાં પ્રામાણિક રહીએ તો જીવી શકીએ નહીં. આવી શ્રદ્ધા ધીરે ધીરે પાંગરી રહી છે સાહેબ. કોઈનામાં નથી આવી શ્રદ્ધા કે પ્રામાણિકતાથી આજે જીવી શકાય. અને પ્રામાણિકતાનો મારો અર્થ હું કઈ આધ્યાત્મિક વ્યાખ્યાન આપવા નથી આવે, શિક્ષકોની વચ્ચે વાત કરું છું. મારી ખ્યાલ છે, હું તમને કહું, શિક્ષકની દ્રષ્ટિએ પ્રામાણિકતા એટલે શું? તમને જેટલો પગાર મળે છે, કેટલો મળે પગાર? 6500 પૂરા. 6500 કેટલો મળે? 5 કેટલો મળે?
સરકારી તમે તો સરકારીમાં છો ને એકદમ જલસા. 9,400 આ 5,500 અને 9,500 એટલે સરકારીમાં પ્રાઇવેટમાં. અને બધાની ઈચ્છા હોય કે સરકારી નોકરી મળે ત્યાં સુધી પ્રાઇવેટ કરવાની. સરકારી નોકરીની ખાસિયત હોય એમની વાત નથી કરતા, તો બહુ મજાનો માણસ છે, આ તો થોડી લપેટમાં આવી ગયા. બાકી ખાસિયત શું? સરકારી નોકરી એટલે ઇનપુટ વધારે ને આઉટપુટ ઓછું, કરવાનું કઈ નહીં અને લેવાનું વધારે. આવી જેની વૃત્તિ હોય સાહેબ, આવી જેની વૃત્તિ હોય એનું નામ અપ્રામાણિકતા. પ્રામાણિકતા એટલે શું? તમે જેટલું પગાર તમે લો છો એના અનુપાતમાં તમે રિઝલ્ટ સમાજને આપો છો, આનું નામ પ્રામાણિક. તમે જેટલા પૈસા કમાવો છો મહિનાના પગારમાં અને જેટલા ક્લાસ લો છો, બંને વચ્ચેનો સેતુ બરાબર છે કે નહીં ચેક કરજો. હું 10,000 રૂપિયા પગાર લેતો હોઉં અને 5 પીરિયડ પણ ઈમાનદારીથી ઘરે સ્ટડી કરીને, હોમવર્ક કરીને, વાંચીને, તૈયારી સાથે હું વિદ્યાર્થી વચ્ચે આવું નહીં, તો આ મારી અપ્રામાણિકતા છે. અને એ અપ્રામાણિકતાના પૈસા તમને ઘરમાં આવશે, એ પૈસા તમારા હસબન્ડ વાઈફના ઝઘડા કરાવશે, એ પૈસા તમારા મા બાપ વચ્ચે ઝઘડા કરાવશે, એ પૈસા તમારી તબિયત બગાડશે. એટલા માટે પહેલી વિનંતી, પ્રામાણિકતાનો મતલબ તમે જેટલું કમાવ છો એના અનુપાતમાં મહેનત કરીને એટલું રિટર્નમાં આપી. આનું નામ પ્રામાણિકતા. અને સાચું સુખ સેવા મળે. એક માણસ બેઈમાન બનીને 1 કરોડનો બંગલો બનાવે, એમાં મસ્તીથી રહે, અને એક માણસ ઈમાનદારીથી 5,000 રૂપિયા કમાઈ એક નાનકડું 1 બેડરૂમનું મકાન લઈ અને એમાં શાંતિથી રહે. બંનેમાં વધારે સફળ માણસ કોણ? કરોડવાળો કે લાખવાળો? સફળ. હમણાં સાધુ છું એટલે ફેંકી તો નહીં શકું. સફળ માણસ કોણ? બોલો ને તો પછી. કરોડવાળો માણસ સફળ છે સમાજની નજરોમાં, પણ કરોડપતિ માણસ જે દુનિયા સફળ જેને કહે છે એ માણસ અંદરથી ખુશ નથી, અંદરથી પ્રસન્ન નથી. અને સાહેબ પ્રાઇવેટલી ઉઠાડીને પૂછજો, રાતના ઊંઘ આવે છે? ગોળીઓ ખાધા પછી પણ 1 કરોડપતિ માણસને 1 કરોડના બંગલામાં ઊંઘ નહીં આવે. અને સમાજ જેને કહે છે આ માણસ ઈમાનદાર હતો, શું ઝોપડામાં જુએ છે એટલું જ ને, પણ ઝોપડામાં રહેતા માણસને પૂછી જુઓ કે ઊંઘની ગોળીઓ ખાવી પડે? સવાલ નથી. ઈમાનદારીનું સુખ જોઈએ છે કે બેમાનીનો પૈસો જોઈએ છે? બોલો, નક્કી કરો. જોરથી બોલો. બસ. મને તમારા ઉપર હોપ છે એટલે બોલું છું, અને પેલા મારી જાત ઉપર હોપ છે એટલે બોલું છું કે જેટલું તમે કમાવો છો, જેટલો તમારો પગાર છે, એટલું રિટર્ન આપો. તમે તમારી સ્કૂલને આપી શકો કે નહીં? અરે સાહેબ, એટલું રિટર્ન આપે એ તો ધંધો કહેવાય. હું 5,000 કમાઉં ને 5,000 નું રિટર્ન આપ્યું, આ તો સોદો થયો કહેવાય. આમાં સેવા ક્યાં આવી? સેવા એને કહેવાય કે મને 5,000 મળે છે સાહેબ, ક્યારે પણ ક્લાસ લેવાની જરૂર પડે તો મને ફોન કરજો, હું 2 ક્લાસ એક્સ્ટ્રા લઈ લઈશ. મને શું ફરક પડે? આનું નામ પ્રામાણિકતા, આનું નામ શિક્ષણ પ્રત્યે નિષ્ઠા. આ હોવી જોઈએ કે નહીં? અને મને આનંદ છે, હું એમ નથી કહેતો તમને લેક્ચર આપવા આવ્યો છું એટલે તમારામાં નથી અને હું બોલું છું એટલે હવે લાવજો, એવો અર્થ નથી. તમારામાં છે. તમારા ચહેરા જોઈને હું પ્રસન્ન છું કે આમાંથી આટલા બધા ટીચરો મારી સામે છે. હું સ્કૂલમાં શિબિર લઉં છું વિદ્યાર્થીઓની, મારી સામે 5,000 વિદ્યાર્થીઓ હોય છે, પણ આજે એના કરતાં પણ વધારે આનંદ છે કે આટલા ટીચર, એક ટીચર કેટલા વિદ્યાર્થીના સંપર્કમાં આવે. આટલા શિક્ષકો જો બદલાઈ જાય તો આટલી સ્કૂલો બદલાવ કરે. શું લાગે? અને આટલા બધા બદલી જશે તો પછી મને પ્રોબ્લેમ થશે કે બીજી વાર કોઈ કોણ આવશે. એટલે બધાને બદલાવાની જરૂર નથી, પણ આમાંથી 10 બદલાઈ જાય એ તો પાછો આવી શકું ને. પણ 10 તો બદલાશે ને, એ 10 કોણ હાથ ઉપર કરો? 10 જણા કોણ? મારે 10 જણા જોઈએ. ભાઈઓ કોઈ નથી 10 જણામાંથી? યસ, વેરી ગુડ. આદમી. અરે સાહેબ, શું ન કરી શકાય? સાંભળો તો વાત પૂરી કરું. જેના વિચારો ભરેલા હોય ને કઈ ન કરી. एक बात समझो, कौन कहता है कि आसमान में सुराग नहीं हो सकता? सुराग એટલે છે. और कौन कहता है कि आसमान में सुराग नहीं हो सकता? जरा तबीयत से पत्थर उठाकर देखिए. नहीं समझा?
કેટલા ભાવથી બોલતો તમે અત્યાર સુધી कौन कहता है कि आसमान में सुराग नहीं हो सकता बस जरूरत है तबीयत से जरा पत्थर उठाकर तो देखिए पत्थर उठाવાની હિંમત કરવી જોઈએ બાકી કોઈ તાકાત નથી કે હું પથ્થર ઉઠાવું ને આસમાનમાં છેદ થાય નહીં ઇમ્પોસિબલ શું કરી શકે માણસ ખ્યાલ આવી ગયો તો વાત કરતો તો પહેલો ગુણ કયો અને તમારી પ્રમાણિકતા એટલે સમજી ગયા કેટલા પૈસા લો છો એનાથી 2% વધારે ભણાવો મહેનત કરી થોડું સ્ટડી કરી હોમવર્ક કરી તમારા પ્રત્યે પ્રેમ છે એટલે કહું છું પૂરી તૈયારી કરીને ક્લાસ લેવા જાઓ ગયા વર્ષે આ પાઠ ભણાવ્યો હતો એટલે આપણે ક્લાસમાં જઈને ભણાવી દઈએ એમ નહીં અત્યારે હું જે લેક્ચર આપું છું આ ટોપિક ઉપર કેટલા લેક્ચર આપી ચૂક્યો છું પણ આજે ફરીથી હું સવારે 4 વાગે ઉઠી મેં નક્કી કર્યું કે આજે મારે શું બોલવું છે તમારી અને તો તમને આત્મસંતોષ મળે તો તમને આનંદ થાય કે મેં કંઈક કર્યું હોય હોમવર્ક કરી જશો હવે હોમવર્ક કરી પીરિયડ લેવા જશો दुनिया का नक्शा क्यों नहीं बदल सकता साहब नंबर 2 बीजो गुण છે પ્રેમ બીજો ગુણ શું છે પ્રેમ દરેક ટીચર ની અંદર એક ક્વોલિટી હોવી જોઈએ લવ વિદ્યાર્થીઓને પ્રેમ કરો સાહેબ ઘણા શિક્ષકોની ટેવ હોય છે કે ઘરમાં હસબન્ડ સાથે બાજી ન શકે એટલે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ સાથે હોમવર્ક નથી કરતું પહેલા એ ઘરનો બધો જ કચરો અહીંયા વિદ્યાર્થીની સામે કાઢે રિસર્ચ થઈ ગયો છે આજની સાયકોલોજીમાં કે વિદ્યાર્થીને જેટલા પ્રેમથી બદલી શકાય છે એટલી દાંત ફટકારથી નહીં હા એક્સેપ્શન કે બહુ મૂર્ખ હોય જેની આઈક્યુ બહુ ખલાસ હોય જેની ટેલેન્ટ જ ન હોય એવા વિદ્યાર્થી ઉપર જરા કડકાઈ કરવી પડે બાકી 99% વિદ્યાર્થી પ્રેમની ભાષા સમજે છે હું ઘણીવાર એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ઉપરથી એક વાસણ પડે સ્ટીલનું ઉપરથી અભરાઈ ઉપરથી સ્ટીલનું વાસણ પડે ને અવાજ કરે અને અવાજ કરતું બંધ કરવું હોય તો વાસણ પર જરાક હાથ મૂકો તો અવાજ બંધ કરે કે નહીં એક વાસણ જેવી જડ વસ્તુ પણ હાથ મૂકવાથી જો ચૂપ થઈ જાય તો એક વિદ્યાર્થીના માથા ઉપર હાથ મૂકો તો ચૂપ ન થઈ શકે કરતા નથી આવડતું એટલે પ્રોબ્લેમ છે પણ આજથી શું કરશું કોઈ વિદ્યાર્થી તોફાન કરે તો શું કરવાનું બેટા અને એના માથા ઉપર પેલા હાથ મૂકો એટલે તમારો શક્તિપાત થાય ને એટલે પેલો ઠંડો થઈ તમારી એનર્જી એને મળે સાહેબ પેલો વિદ્યાર્થી શાંત થઈ આ તાકાત છે શિક્ષકમાં ચાણક્ય લખ્યું છે शिक्षक वो शक्ति है कि दुनिया में जो चाहे सो वो शिक्षक वो शक्ति है वो चाहे तो प्रलय भी कर सकती है और चाहे तो सर्जन भी कर सकती है चाणक्य शिक्षकों पर કેટલું વજન છે સાહેબ અને મને આશા છે તો આ બીજી વસ્તુ પ્રેમ વિદ્યાર્થીને શું આપજો અને જેવા તમે ક્લાસરૂમમાં ક્લાસ લેવા જાઓ કોઈ 8મા ધોરણના ક્લાસ લેતા હશે કોઈ 9મા ધોરણના કોઈ 10મા ધોરણના કોઈ 7મા ધોરણના જ્યારે તમે ક્લાસ લેવા જાઓ છો ને ક્લાસ લેવા જ્યારે ક્લાસ લેવા જાઓ ત્યારે પહેલું કામ શું કરવું જોઈએ ટીચરે ક્લાસમાં જઈને પહેલું કામ શું કરવું જોઈએ બોલો કઈ નથી કરતા ક્લાસરૂમમાં જઈને સૌથી પહેલું કામ શું કરવું બોલો પુરુષાર્થવાળા બોલો સ્માઇલિંગ કરો સૌથી પહેલા તમારી સામે 50 વિદ્યાર્થીઓ બેઠા છે અને જેવી તમારી એન્ટ્રી થાય ક્લાસમાં વિદ્યાર્થીની સામે જરાક નજર ફેરવી અને થોડીક આંખોમાં મુસ્કાન લાવો પછી કોઈ તાકાત નથી વિદ્યાર્થી સાહેબ તોફાન કરે તો ટીચર ક્લાસરૂમમાં જઈને કરે ખોલો ખોલો પાંચમો પાઠ ખોલો પાંચમો પાઠ આ પાંચમો પાઠ તો રહી ગયો પાંચમો પાઠ કારણ એને ભણ્યા વગર ઊંઘ નહીં આવે પાંચમો પાઠ સાયકોલોજીની દુનિયા એમ કહે છે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે અમારી સામે દીપકભાઈ બેઠા છે જે વિદ્યાર્થીઓ પર ખૂબ કામ કરે છે ઉનની સાથે 10 મિનિટ બેઠો મને આનંદ થયો આજે બાળ માણસને સમજવું મુશ્કેલ છે સાહેબ એક વ્યક્તિ એના હસબન્ડને સમજી શકે એની વાઈફને સમજી શકે એની સાસુને ઓળખી શકે એના સસરાને ઓળખી શકે પણ વિદ્યાર્થીના માણસને ઓળખવું દુનિયામાં સૌથી અઘરું કામ છે અને એને ઓળખવા માટે પહેલી ચાવી જ્યારે તમે ક્લાસ લેવા જાઓ બધા વિદ્યાર્થી સામે આમ જરાક નજર ફેરવી અને વાર્મ હાર્ટેડલી સ્માઇલિંગ કરો
વિદ્યાર્થી તમારો તો ફિદા થઈ જશે. કરી તો જુઓ પ્રયોગ. અને વિદ્યાર્થી સાંભળતા નથી એટલા માટે કે તમે આક્રમક થઈને આવો છો. અને ગુણવંત શાહ આપણા ગુજરાતના સાહિત્યકાર નામ સાંભળ્યું? એ ગુણવંત શાહ લખે છે કે જે શિક્ષક ક્લાસમાં જઈને પેલા સ્માઇલિંગ ન કરે એ દિવસે એને રજા રાખી લેવી, લીવ લઈ લેવી જોઈએ. આજે મારું મૂડ બરાબર નથી, આજે રજા, હું સ્માઇલિંગ ન કરી શકું ક્લાસમાં, આઈ ડુ નોટ હેવ અ રાઇટ ટુ ગો ઇન ધ ક્લાસ. આ બીજી વસ્તુ પ્રેમ યાદ રહેશે બધા ટીચરોને? બેનો તો લગભગ આ ગુણ અપનાવી શકે, ભાઈ ન તકલીફ કેમ કે હૃદય પ્રધાન છે ને બેનો, એટલે એમાં જરાક ઈઝી મામલો છે. આ પુરુષો હેડ પ્રધાન, હાથ પ્રધાન એટલે એમને જરા તકલીફ થાય, પણ કોશિશ કરજો. એક શિક્ષક માં પણ છે, એક શિક્ષક બાપ પણ છે. ક્યારેક બાપની આંખથી વિદ્યાર્થીને જોવું અને ક્યારેક માની આંખથી. આગળ નંબર 3, શિક્ષકમાં ત્રીજી ક્વોલિટી હોવી જોઈએ ક્રિએટિવિટી. ટીચર કોને કહેવાય? જેનામાં ક્રિએટિવિટી હોય, ચીલાચાલું નહીં, પીટી પિટાઈ એક જે સિસ્ટમ ચાલે છે એ પ્રમાણે ચાલવું એ નહીં. ટીચર એને કહેવાય જેનામાં નવું સર્જન કરવાની તાકાત હોય, ક્રિએટિવ માઇન્ડ. આજના મારા ક્લાસના વિદ્યાર્થી તોફાન કરે છે, લાવ હું મારી ભણવાની સ્ટાઇલ બદલું. ખ્યાલ આવે છે? ભણવાની ટીચિંગ કરવાની સ્ટાઇલ શું? આપણી ટીચિંગ કરવાની સ્ટાઇલ શું? ક્લાસમાં જઈને શું કરીએ? આજ તો બહુ મારો ટાઈમ નથી, બાકી મને 3 દિવસ આપે ને બધું માઇન્ડ ફેરવી નાખું. હું તમે માનજો, મને કીધું કે અડધો કલાક હમણાં મારે ભાગવાનું નહીં, અડધો કલાક થાય હમણાં વાત પૂરી કરી દો. ક્લાસમાં જઈને તમે શું કહો, કેવી રીતે ક્લાસ લો? સાહેબ એક આપણી વર્ષ બસ આપણે પાઠ પડાવો. અને મારા જમાનામાં તો અંગ્રેજી ટીચર હજુ પણ યાદ છે, મગજથી નીકળતા નથી, 25 વર્ષ થઈ ગયા. અંગ્રેજી ટીચર આવે ને અમને બધાને જેટલા વિદ્યાર્થીઓ ઉભા થા, પેલો પેરેગ્રાફ વાંચો, અમે પેલા ગપાથી લઈ વાંચી પછી પેલા ટીચર કે સમજી ગયા, હવે અમારે માથું ના મારું, હા સમજી ગયા, એટલે પછી પેલા અડધો કલાક રામાયણ કરશે, સમજી ગયા. આગળ બીજો પેરેગ્રાફ, આખો પાઠ બધા વિદ્યાર્થી પાસેથી વંચાવી લે, પોતે સમજ્યું ના હોય અમને સમજાવી દે. આવી રીતે અમે ઇંગ્લિશ ભણ્યા છીએ સાહેબ, અને એના કારણે હવે અમેરિકા જઈએ છીએ, અંગ્રેજીમાં એટલી તકલીફ પડે છે, અમને થાય કે પેલા સર એવા હતા, અમારું ભાગ્ય ફેરવી નાખ્યું. પણ હવે એના ઉપર દોષ દેવાથી ના થાય, અમે પ્રાઇવેટ પણ ભણી શકત, પણ અંગ્રેજીમાં માથું દુખતું હતું. શું કરીએ, અમારી ભણવાની ઈચ્છા નથી, એટલે સરનું કામ હાલતું હતું. પણ મારો કહેવાનો મતલબ એ છે, એક સ્ટાઇલ છે ભણાવવાની કે વિદ્યાર્થી ટીચર પાઠ વાંચી જાય, સમજાવી દે, ક્લાસ પૂરો થઈ જાય. ક્લાસરૂમમાં ક્લાસ લેવાનો અર્થ આજે એટલો જ છે કે ટીચર બોલે અને વિદ્યાર્થી સાંભળે. બરાબર? ટીચર બોલે અને આધુનિક પદ્ધતિ છે આ ક્લાસ લેવાની પદ્ધતિ. પીટી પિટાઈ શું કહેવાય, બોરિંગ. આ પદ્ધતિ બોરિંગ છે, સાંભળી લેજો. હવે નવી પદ્ધતિ એમ કે છે વિદ્યાર્થીને વધારે બોલવાનું, તમે ઓછું બોલો. વિદ્યાર્થીની અંદર જે પડ્યું છે ને બહાર લાવો, એને પ્રશ્નો પૂછી અને એને ઉત્તેજિત કરો બોલવા માટે. અને તમે જોજો જ્યારે વિદ્યાર્થી ઇન્વોલ્વ થાય છે પછી ક્લાસનું સ્વરૂપ જો તમારું કેવું આવે છે. આપણે બોલ્યા આ જુની એટલે ક્રિએટિવિટીનો મતલબ છે કે ભણવાની પદ્ધતિમાં ક્રિએટિવિટી લાવો. યાદ રહેશે? અને આ તો મેં એક પદ્ધતિ બદલાવી, આવી કેટલી હોઈ શકે એ તો વિદ્યાર્થીને જોઈને ખબર પડે કે મારે કેવી રીતે આને ટેકલ કરવો. એ તમારું ક્રિએશન હોવું જોઈએ. નંબર 3 પહેલી ક્વોલિટી, બીજી, ત્રીજી, ચોથી ક્વોલિટી છે, ચોથી ક્વોલિટી છે પ્રેરણા. ચોથી ક્વોલિટી મોટિવેશન, પ્રેરણા. મોટિવેશન નો મતલબ છે તમારું કામ આખો કોર્સ પૂરો કરાવવાનું નથી. જો 8મા થી 12મા ધોરણના છોકરા હોય, તમારું કામ આખો કોર્સ પૂરો કરાવવાનું નથી. તમારું કામ વિદ્યાર્થીને મોટિવેટ કરવાનું છે. તમારું કામ વિદ્યાર્થીના ગળે ઉતારવાનું છે કે જિંદગીમાં હું ભણીશ નહીં તો મારું ભવિષ્ય ખતરામાં. આટલું વિદ્યાર્થીના મગજમાં બેસી જાય ને કે ભણવું એ મારી જીવનની પહેલી પ્રાયોરિટી છે. તમે પૂરો કોર્સ ન કરાવો તો પણ તમે સક્સેસ, અને આખો કોર્સ કરાવી દીધો અને છતાં વિદ્યાર્થીને ભણવાની ઈચ્છા નથી થતી, તમે જેટલું કામ કર્યું બધું બેકાર. ખ્યાલ આવે છે? ફોર એક્ઝામ્પલ, મારા ગુરુજી મને કહેતા, અહીંયા હું તમારો ક્લાસ લેવા આવ્યો, મારું કામ શું? તમને કોર્સ કરાવવાનું કે તમને મોટિવેટ કરવાનું?
મારું કામ છે તમને મોટિવેટ કરવાનું કે ટીચર તરીકે તમારે કેમ ભણાવવું જોઈએ. મેં તમને મોટિવેટ કરી દીધા. હવે વાત કારણ આ પછી 5 ગુણો બધા એમાં 3 રહે, પૂરા થયા 2 રહી ગયા તો રહી ગયા. આ બાનો લેનો ભીમસિંહભાઈ આવે એટલે પૂરું કરું. હે તો ચોથો ગુણ કયો? પ્રેરણા. અને પ્રેરણા એટલે શું સાહેબ? તમે રસ્તામાંથી જતા હોય અને વિદ્યાર્થી સામેથી આવતો હોય, તમને જોઈને એને પ્રેરણા મળે. ડર લાગે તો સમજવાનું તમે ટીચર નથી, પણ એને પ્રેરણા મળે. સર હોય તો આવા હોય. તમે એક શબ્દ ન બોલો અને વિદ્યાર્થી ઘણું શીખી લે, એનું નામ પ્રેરણા. અને નંબર 5 પરિણામ, રિઝલ્ટ. પરિણામ આપે એને શિક્ષક કહેવાય. એક રિઝલ્ટ આપે, એક નિષ્પત્તિ આપે, એક ફલશ્રુતિ આપે એને શિક્ષક કહેવાય. તમે 1 વર્ષ વિદ્યાર્થી તમારી વચ્ચે રહે અને 1 વર્ષ પછી પણ તે વિદ્યાર્થીને ભણવા પ્રત્યે, જ્ઞાન પ્રત્યે જો શ્રદ્ધા અને નિષ્ઠા ના જાગે તો પરિણામની દ્રષ્ટિએ આપણે ધ્યાન રાખીએ. ભલે ને 90% આવ્યા હોય, પણ પરિણામ આપવું એટલે એનામાં જ્ઞાન પ્રત્યે અને એજ્યુકેશન પ્રત્યે જિજ્ઞાસા જો તમે જગાડી દીધી તો તમારું કામ સફળ થાય. તો 5 ક્વોલિટી ફરી બોલો. નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4, નંબર 5 પરિણામ. આ 5માં સફળ થાય તો તમે તમારી જાતને ટિક માર્ક કરજો કે હું જે શિક્ષણ જગતમાં સેવા આપી રહ્યો છું, મારી સેવા ઉગી રહી છે. નહીં તો પછી પગાર મળી રહ્યો છે, પરિણામ 0. તો મને ખૂબ આશા છે, વિશ્વાસ છે ભીમસિંહભાઈ, અને મેં જેમ શરૂઆતમાં કીધું તેમ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું કે પ્રાઇવેટ જે શિક્ષણ સંસ્થાઓના શિક્ષકો, સંચાલકો એકત્રિત થઈને જે યુનિટી બનાવી છે, આજે એક ગ્રુપ ઊભું કર્યું છે. અને એ ગ્રુપ ઊભું કરીને આ ટાઈપનું ચિંતન મનન કરવા માટે આપણા શાંત અને પ્રાકૃતિક વાતાવરણમાં એકત્રિત થયા છે. આ જ બતાવે છે કે સફળતા તરફ આપણા ચરણ ગતિમાન થઈ ચૂક્યા છે. અને દીપકભાઈ જેવા સૂઝબૂઝ વ્યક્તિત્વ, અનુભવી વ્યક્તિત્વ, જેને વર્ષોથી ગવર્નમેન્ટથી લઈ અને ઉપર સુધી કામ કર્યું છે, એવા અનુભવી વ્યક્તિ તમારી સામે શિબિરનું સંચાલન કરી રહ્યા છે. ત્યારે હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું અને આ શિબિરની સફળતાની મંગલ કામના કરી વિચારોને વિરામ આપું.